તમારું બેંક એકાઉન્ટ ત્યારે પણ શૂન્ય રહેશે. ખાસ સાંભળજો, ત્યારે પણ શૂન્ય રહેશે જો તમે 10% રકમ બચાવો છો તો પણ. શું કામ? એની પાછળ પણ એક કારણ જોડાયેલું છે, અને એ કારણ એ છે કે સૌથી પહેલું કે તમારું તમારા ખર્ચાઓ ઉપર નિયંત્રણ નથી. જો તમારું તમારા ખર્ચાઓ ઉપર નિયંત્રણ હશે, તમે આજે 100ની નોટ લઈને બહાર માર્કેટમાં નીકળ્યા છો તો શું કામ નીકળ્યા છો, એનાથી તમે શું ખરીદવાના છો, અને એ વસ્તુ તમારા ઘરમાં તમારી ઉપર કેવી ઇમ્પેક્ટ પાડે છે, એ બહુ મહત્વની અને નાનામાં નાની બાબત છે. ફાઇનાન્સ કઈ બહુ મોટી વસ્તુ નથી અથવા કોઈ મોટો તોપનો ગોળો નથી કે જેને આપણે જીવી ન શકીએ, પરંતુ ફાઇનાન્સ એ નાની નાની આવી જ બાબતોથી શીખી શકાય છે. કેમ કે તમારી જે આવક છે એ આવક આપણે 10% બચાવવાની વાત કરી. હવે એ 10% બચાવ્યા પછી પરંતુ તમારા ખર્ચા ઉપર તમારું નિયંત્રણ નથી. ખાસ સાંભળજો, તમે જ્યાં ખર્ચો છો એ ભલે આવક તમારી ₹1,00,000 મહિને કેમ ન હોય, પરંતુ એ ખર્ચાઓનું નિયંત્રણ તમારા હાથમાં નથી, એનું કંઈ પ્લાનિંગ જ તમે કરેલું નથી, તો તમારા જે 10% રકમ બચાવેલી છે ને એ પણ તમે ક્યાંક ને ક્યાંક ઉડાડી દેશો. અને જોજો, આપણું જે મન છે ને એ હંમેશા એવી જ વસ્તુઓ ખરીદવા ઉપર ફોકસ કરશે કે જે તમને લોભાવે, અને એનું મૂલ્ય, એ લોભાવણી વસ્તુનું મૂલ્ય કંઈ હોતું જ નથી. સમજી લો. હવે એ જે મન છે ને તમને લલચાવે છે કે ભાઈ મારે આ વસ્તુ કરવી છે, આ વસ્તુ કરવી છે, હવે તત્કાલ એ સમય થઈ જાય છે, પરંતુ એના 10 દિવસ પછી, 20 દિવસ પછી કે એક ચોક્કસ ટાઈમિંગ પછી તમને એવું લાગે કે આ વસ્તુ ન કરી હોત તો. એટલે જ્યારે પણ તમે 10% રકમ બચાવો છો ત્યારે સૌથી પહેલું પ્લાનિંગ એ પણ કરવાનું કે તમારા ખર્ચાઓ વધવા ન જોઈએ. તમારી જે ઇન્કમ છે એ પ્રમાણે તમારા ખર્ચાઓ ડબલ ન થવા જોઈએ, એનું ખાસ ધ્યાન રાખવાનું. આ બીજો નિયમ છે. પહેલો નિયમ એ શીખ્યા કે 10% આપણે જે રકમ છે એ બચાવવાની છે, અને 10%ની સાથે સાથે એ પણ શીખવાનું છે કે તમારા જે ખર્ચાઓ છે એ વધી ન જાય, એનું પણ ખાસ ધ્યાન રાખવાનું.